સ્વાધ્યાય 2.6 દરેક 9 પિકોફેરાડ કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. એ સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું હશે? બી આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? હવે આપણે જાણીએ છીએ કે શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 છે. તો C1 C2 C3 અહીંયા આપણને સમાન આપ્યા છે 9 પિકોફેરાડ. તો આપણે થિયરીની અંદર ભણી ગયા છીએ કે આપણું સૂત્ર CS બરાબર થઈ જશે C/N, જ્યાં N જે છે એ નંબર ઓફ કેપેસિટર્સ છે કે જે સંયોજનમાં આપણે લગાવેલા છે. તો 3 લગાવ્યા છે. દરેક કેપેસિટન્સ 9 પિકોફેરાડનું છે. તો 9/3 બરાબર સમતુલ્ય કેપેસિટન્સ મળશે આપણને 3 પિકોફેરાડ. હવે આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર ઉપર જમા થતો વિદ્યુત ભારનો જથ્થો સમાન હોય છે. ત્રણેય કેપેસિટર નું મૂલ્ય પણ સમાન છે. મતલબ કે ત્રણેય કેપેસિટરની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ સમાન હશે. અને ધારો કે આપણે ત્રણેય કેપેસિટર ના બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 V2 અને V3 અનુક્રમે લઈએ તો V1 વત્તા V2 વત્તા V3 એ આપણે સપ્લાય જે આપ્યો છે 120 વોલ્ટ જેટલો થાય. તો હવે V1 V2 V3 તો સમાન છે પાછા, બરોબર છે. એટલે કે ડેલ્ટા V1 ડેલ્ટા V2 ડેલ્ટા V3 સ્થિતિમાનનો તફાવત દરેક કેપેસિટરની એક્રોસનો એ સમાન છે. અને આપણે ડેલ્ટા V નામ આપી દઈએ. તો હવે V બરાબર ડેલ્ટા V1 વત્તા ડેલ્ટા V2 વત્તા ડેલ્ટા V3 બરાબર 3 ટાઈમ્સ ડેલ્ટા V થઈ જાય. તો ડેલ્ટા V બરાબર V/3 એટલે 120/3 બરાબર 40 વોલ્ટ. એટલે કે દરેક કેપેસિટર ને સમાંતર સ્થિતિમાનનો તફાવત એ 40 વોલ્ટનો થશે. ક્લિયર?